આપણા જીવનની અંદર દરેકની આપણી ઈચ્છા નિરંતર હોય અને સત્સંગી માત્રની હંમેશને માટે હોય. કે સત્સંગમાં આવીને આપણે કંઈક કમાવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે. અને સત્સંગની કમાણી એટલે મહારાજનો રાજીપો. એ સત્સંગી માત્રની કમાણી છે, પ્રોફિટ છે. વેપારી માત્ર વેપાર કરે છે નફા માટે. નોકરિયાત નોકરી કરે છે પગાર માટે. ખેડૂત ખેતી કરે છે મોલના ઢગલા માટે. સત્સંગી સત્સંગ કરે છે, ભગવાનનો ભક્ત ભક્તિ કરે છે કેવળ ભગવાનના રાજીપા માટે. એ આપણી મૂડી છે, સંપત્તિ છે આપણી. શું કરવા આપણે એકત્ર થઈએ છીએ દર અઠવાડિયે? શા માટે આપણે પૂજા કરીએ છીએ? શા માટે આપણે ભક્તિ કરીએ છીએ? એક જ સંકલ્પ છે આપણા સૌનો, મહારાજને રાજી કરવા માટે. હવે પ્રશ્ન એ છે કે મહારાજના રાજીપાની રીત એક સામાન્ય કોમ્પ્યુટર શીખવું હોય તો પણ કોમ્પ્યુટર શીખેલાની જરૂર પડે છે. ઇંગ્લિશ શીખવું હોય તો ઇંગ્લિશ શીખેલાની જરૂર પડે છે. ગણિત શીખવું હોય તો ગણિત શીખેલાની જરૂર પડે છે. મહારાજનો રાજીપો કમાવો હોય તો જે રાજીપો કમાયેલા હોય એની જરૂર પડે. અને રાજીપો કમાયેલું કોઈ તત્વ ભગવાનના આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનનો નિરંતર રાજીપો જેમની ઉપર હોય અને જેને રાજીપાની કરોડોની સંપત્તિ, રાજીપાની અઢળક સંપત્તિ જેણે ભેગી કરી હોય એને જ કહેવાય સત્પુરુષ. અસત્પુરુષ છે. અને એવા સત્પુરુષના યોગ્ય કરીને જ ભગવાનના રાજીપાની રીત આપણને શીખવા મળે છે. શું જીવને ખબર પડે કે ભગવાન રાજી કેમ થાય? આખો માર્ગ જુદો છે. જીવને શું ખ્યાલ આવે ભગવાન કેમ રાજી થાય? બાપાશ્રીની વાતોમાં બે વાત આવે છે. બે નાનકડા પ્રસંગો છે, એમાં બહુ શોર્ટમાં સમજાવ્યા છે, પરંતુ આપણે થોડુંક એની પર વિવેચન કરીએ છીએ. એક ફ્રૂટની ફળફળાદીની લારી ઉપર એક દિવસ એક ગ્રાહક આવે છે. ગ્રાહકે આવીને ફ્રૂટ જોતા જોતા બે ત્રણ વસ્તુ પસંદ કરી, લીધી, પૈસાની ચૂકવણી કરી. લેતી લેતી પૂર્ણ થઈ ગઈ. સામાન્ય ડ્રેસમાં રહેલો એક લેંઘો અને શર્ટ પહેરેલો એક ગ્રાહક આ રીતે વસ્તુ ખરીદ કરે છે, પેમેન્ટ કરે છે. આટલું બતાવીને પેલો ગ્રાહક ચલતી પકડવાને બદલે લારી ઉપર ઊભો રહે છે. ટગર ટગર
લારીવાળાને જોયા કરે છે. લારીવાળો પૂછે છે, સાહેબ કે બીજું લેવું છે? ના. તો કેમ ઊભા છો આપ? એ પૈસા આપી દીધા, કેમ ઊભા છો? પેલો આગંતુક કેતા ગ્રાહક સામું જોઈને કહે છે કે હે ભાઈ, હું એ જાણવા માટે ઊભો છું કે તું ગરીબ લાગે છે ખરું? પેલો હા પાડે છે, હું ગરીબ માણસ છું. તો માંડ પૂરો કરે છે ખરું? હા. તારે સુખી થવું છે? હું તને એ પૂછવા માટે ઊભો છું કે તારે સુખી થવું છે? પેલો હાથ જોડીને વિનંતી કરે છે, ભાઈ, સુખી કોને ન થવું હોય, પરંતુ હવે હું સુખી કઈ રીતે થઈ શકું? મારી 5 પેઢીથી મારા બાપાએ આ જગ્યા ઉપર ઊભા રહીને ફ્રૂટ વેચતા હતા, ગુજરાન ચલાવતા હતા. મારા બાપના બાપ, એમના બાપ, એમના બાપ, 5 પેઢીથી અમારો ધંધો છે. અમે માંડ ગુજરાન ચલાવીએ છીએ, પૂરું કરીએ છીએ. ત્યારે બોલો બહુ સુખી થવું છે? થવું છે, પરંતુ કેવી રીતે શક્ય બને? બોલો, તું હા પાડે તો હું તને સુખી કરવાનો ઈલાજ બતાવું, ઉપાય બતાવું. પેલો લારીવાળો કહે છે, મારે સુખી થવું છે, પરંતુ હું સ્પષ્ટતા કરી લઉં, ચોખવટ કરી લઉં કે તમે મને ઉપાય બતાવો તો એ વાતનું ધ્યાન રાખજો કે મારી પાસે આ જેટલી મૂડી લારીમાં તમને માલ દેખાય છે એટલી જ મારી પાસે મૂડી છે. આથી વિશેષ 100 રૂપિયા પણ કાઢવા માટેની મારી પાસે કોઈ શક્તિ નથી. મારી પાસે કોઈ આથી વિશેષ મૂડી નથી. મારી ઉંમર થઈ છે, શરીર અશક્ત થયું છે, એટલે હું આથી વિશેષ શારીરિક મહેનત કે શ્રમ કરી શકું એમ નથી. અને ત્રીજી વાત, હું ભણેલો નથી, અભણ માણસ છું, એટલે મારી પાસે ઝાઝી વિશેષ બુદ્ધિ પણ નથી. નથી બુદ્ધિ, નથી શક્તિ, નથી પૈસો. એ બાકાત કરીને તમે મને ઉપાય બતાવતા હોય તો બતાવો, તો સુખી થવું છે. પેલો આવેલો ગ્રાહક કહે છે કે ભાઈ, હું તને જે સુખી થવાનો ઉપાય બતાવું છું એમાં 3માંથી એક પણ પરિબળની જરૂર નથી. નથી તારી શક્તિની જરૂર, નથી તારા પૈસાની જરૂર, નથી તારી બુદ્ધિની જરૂર. તો હા પાડ, તો અતિ આનંદની વાત છે, તૈયાર છું. તો સાંભળ. આવેલો ગ્રાહક કહે છે કે સાંભળ, હું તને એક પ્રશ્ન પૂછું છું. તને સુખી કરવાનો ઉપાય બતાવવા માટે તને હું એક પ્રશ્ન પૂછું છું. તું મને ઓળખે છે? તમે કોઈ ગ્રાહક છો, મારા કસ્ટમર છો, ગ્રાહક છો, એ રીતે ઓળખો છો. તમે વસ્તુ લેવા આવ્યા છો, મેં તમને વસ્તુ આપી છે. પેલો ગ્રાહક ના પાડે છે. સાંભળ, તો આ નગરના જે શહેનશાહ રાજા
ચક્રવર્તી રાજા, શહેનશાહ, બાદશાહ, રાજના ધણી એ રાજાને ત્યાં કદી જોયા છે? પેલો ના પાડે છે, અરે ભાઈ સાહેબ, રાજાને મેં કેવી રીતે જોયા હોય? રાજાનો મહેલ જોયો છે? અરે મને મહેલ જોવા કેવી રીતે મળે? બહારથી જોયો છે, રાજાને ક્યારેય નહીં. તો સાંભળ, હું રાજાનો દીવાન છું. તને અમારી વાતમાં વિશ્વાસ નહીં આવે. હું જે કહું છું તને વાતમાં વિશ્વાસ નહીં આવે, પરંતુ સુખી થવું છે તો વિશ્વાસ રાખવો પડશે. હું રાજાનો દીવાન છું, નિરંતર રાજાની સાથે રહું છું, રાજાની જોડે કાયમ રાજ દરબારમાં બેસું છું, રાજાનું જરીએ જરી એમનું બધું જ હું જાણું છું. આટલું કહી રહ્યો છે ત્યાં પેલો લારી વાળો કહે છે, અરે ભાઈ સાહેબ, શું કરવા મારી મશ્કરી કરો છો તમે? તમે રાજાના દીવાન છો. હું રાજાનો દીવાન છું. વિશ્વાસ આવે છે? તારે સુખી થવું હોય તો મારી પર વિશ્વાસ મૂકવો પડશે. મન તર્કુતર્ક કરે છે. કેમ કેમ તર્કુતર્ક કરે છે? કારણ કે પોતાના જેવો દેખાય છે. દીવાન દેખાય છે કેવો? પોતાના જેવો. સાદો ડ્રેસ, સિમ્પલ પર્સનાલિટી, સાદા કપડા, એક સામાન્ય માણસ જેવો દેખાવ, એટલે પોતાના જેવો દેખાય છે. એને જોયો નથી દીવાનને કે રાજાને, પણ એટલી તો ખબર છે કે રાજાનો ઠાઠ જબરજસ્ત હોય ને રાજાના દીવાનનો ઠાઠ પણ જુદો હોય. એટલે એને તર્કુતર્ક થાય છે, શંકા જન્મે છે. જો તારે સુખી થવું છે, પણ તમે જે કહો છો ને કે હું દીવાન છું એમાં મને ઘેર નથી પડતી. સાંભળ, મારે તારી જોડેથી 1 રૂપિયો લેવો નથી. મારે તને સુખી કરવો છે, તારી જોડેથી કશું લેવું નથી. પરંતુ સુખી થવું હોય તો તું આટલો વિશ્વાસ કર. તને નહીં ઓળખાય ત્યારે તને ઘેર નહીં પડે, કારણ કે હું તારા જેવા કપડાં પહેરીને ઊભો છું તારી પાસે. હું તારો ગ્રાહક થઈને આવ્યો છું તારી પાસે. એટલે જરૂર મને પણ થાય છે કે તને મારામાં વિશ્વાસ નહીં આવે, પરંતુ તારે કંઈ ચૂકવવાનું નથી, તારે કંઈ આપવાનું નથી, માત્ર વિશ્વાસ રાખવાનો છે. હું કહું એટલું તું સાંભળ. બોલો શું કહેવું છે? ચલો તમે દીવાન. બસ સાંભળતો, આવતીકાલે રાજાનો જન્મદિવસ છે. અરે તું સાંભળતો ખરો. રાજા મોટો ભર દરબાર, મોટો વિશાળ દરબાર ભરીને બેસવાના છે. પછી રાજાનો જન્મદિવસ છે એટલે બધા જ એમના મળતિયાઓ એમને માટે સારી સારી ભેટ સોગાદો લઈને આવશે. પછી તારે પણ કંઈક ભેટ લઈને આવવાનું છે. મારે? હું ગરીબ માણસ? એનો તો કહ્યું હું ગરીબ છું, મારી જોડે પૈસા નથી. કઈ વાંધો નહીં, તારે બહારથી ભેટ સોગાદ લેવા જવાની નથી, તારી લારીમાંથી જ એક ફળ લઈને આવવાનું છે. તો ક્યાં આવવાનું? રાજાના દરબારમાં. શું લઈને આવવાનું?
સફરજન લાવું, કેરીની સિઝન છે હમણાં, સરસ કેરી આવે છે હમણાં, કેસર કેરી એ લઈને આવું, તરબૂચ લાવું, ચેટી લાવું? સાંભળ, હું રાજાની જોડે કાયમ રહું છું. રાજાને નથી કેરી બહુ ભાવતી, નથી તરબૂચ બહુ ભાવતું, નથી ટીટી બહુ ભાવતી, નથી સફરજન બહુ ભાવતું, નથી ચીકુ બહુ ભાવતા. તો રાજાને શું ભાવે છે? રાજાને પપૈયું બહુ ભાવે છે. મોટું નહીં, આવડું જ નાનકડું એક સરસ મજાનું લાલ ચોળ જેવું અંદરથી હોય અને ઉપર પણ પીળું 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 કેસર જેવું સરસ મજાનું પપૈયું આવડું નાનકડું હોય ને, તું શોધીને સારામાં સારું પપૈયું લઈ આવજે રાજા માટે. પછી પણ મને ત્યાં અંદર પહેવા કોણ દે? હું ગરીબ માણસ. તો આવતીકાલે સવારે 10 વાગે રાજાના મહેલ આગળ આવજે. તને અંદર પેસવાની વ્યવસ્થા હું ગોઠવી રાખીશ. ચોકીદાર જે દરબાર ઊભો હોય અને એને તારા હાથમાં પપૈયો જોશે એટલે તને છેક અંદર મૂકી જાય. રાજાની પાસે હું બેઠો હોઈશ, દરબારની અંદર એમની બાજુમાં જ બેઠો હોઈશ, અને તને છેક મારી આગળ લઈને મૂકી જાય તો બહુ સારું. ખરેખર મને અંદર પહેવા તો દેશે ને? અરે તારે લઈને પપૈયું લઈને ખાલી આવવાનું, તારે કંઈ જ બોલવું નહીં પડે. એ વ્યવસ્થા બધી હું કરી દઈશ. બસ પછી પપૈયું રાજા આગળ મૂકી દેવાનું, સલામ કહીને ઊભું રહેવાનું, પપૈયું મૂકી દેવાનું, કહેવાનું રાજાના તમારી જન્મ દિવસની આજની મારા તરફથી ભેટ. પછી આવું થશે, તે થશે, તે થશે, તેમ થશે, આ થશે, તેમ થશે. થોડી વાર બધું શીખવાડી દીધું. પણ એક વાત ધ્યાન રાખજો, હું જઉં છું, હજુ હું જઈશ ને એટલે તને તર્ક ઉતર્ક ચાલુ રહેશે કે રાજાનો દીવાન હશે કે નહીં હોય, દીવાન હશે કે નહીં હોય, દીવાન હશે કે નહીં હોય, તને ચાલુ જ રહેશે. પરંતુ તું શંકા કુશંકા ન કરતો ને આવતીકાલની તક જવા ન દેતો તો સુખી સુખી થઈ જઈશ. આટલું કઈ ગ્રાહક ચાલ્યા જાય છે. પેલા લારીવાળાને અંદર ગડમથલ ચાલુ થઈ ગઈ. શું ગડમથલ? શું ગડમથલ થાય? કલ્પના કરો. આવો દીવાન હશે કે નહીં હોય? દીવાન હશે કે નહીં હોય? આવો હોય દીવાન? આરો હાલી મળ્યો અંબક લાગે છે, મફતિયો કોઈ લાગે છે. પાછું અંદર વિચાર થાય, અરે ગમે તેવો હોય તોય તને વાંધો શું છે? રાજાના મહેલ સુધી જવામાં તને વાંધો શું છે? ખાલી કિંમત તો એક પપૈયાની જ છે. હવે મારે 2-4 પપૈયા રોજ કચરા પેટીમાં જાય છે, ટીલા પડી જાય ને ગ્રાહક લેવા ના આવે ફેંકી દેવા પડે છે. હવે હું એક પપૈયું અને એટલામાં કામ પતી જતું હોય તો તું ટેસ્ટ તો કર. અરે પોલીસ મારે તો મરે, ભલે 2 ડંડા પડે તો હું પણ ચોર તો દેખવા મળશે. દંડા 2 પડે તો ભલે કઈ વાંધો નહીં, પણ ચોર તો દેખવા મળશે. એમ પપૈયું જાય તો હું પણ રાજમહેલ તો જોવા મળશે. હું જા તો ખરો, તને ક્યાંય નુકસાન છે? જવું કે ના જવું, જવું કે ના જવું, જવું કે ના. એ જવું કે ના જવું નો આધાર શાની ઉપર હતો? શાની ઉપર હતો? આવેલા દિવાનજી ઉપર વિશ્વાસ. વિશ્વાસમાં ટચું પચું હતું ને એટલે જવું કે ના જવું થતું હતું. છતાંય તે જવા દે ને ગયો પપૈયો લઈને. રાજાના મહેલની ચારેય બાજુ માણસ 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 માણસ, પબ્લિકનો પાર નહીં. નજીક ગયો, દરવાજા આગળ વાંટા મારે પપૈયો લઈ. એમણે કીધું છે કે તારે કંઈ બોલવાનું નહીં, તારું કામ પતી જશે, જોવું તો ખરો. એટલે દરવાજા આગળ હાથમાં પપૈયો લઈને આમથી આમ ને આમથી આમ આટા મારે. પેલા ચોકીદારની આગળ ચોકીદાર જોઈ ગયો, અહીંયા અંદર ગભરામણ કે શું થશે? 2 વળગાડે નહીં થારું.
અને જ્યાં નજીક ગયો એટલે પેલો ચોકીદાર કે ચાલ અંદર મારી જોડે. ક્યાં? દિવાનજીનો હુકમ છે કે એક પપૈયું લઈને માણસ આવશે અને તારે ઠેઠ મારી આગળ, રાજાની આગળ હું બેઠો હોઈશ ને ત્યાં લઈ જઈને ત્યારે મૂકી દેવાનો છે, મૂકી જવાનો છે. ચલો ચલો અંદર. પેલો આજે જ્યારે બે જોડ નવા ઘરમાં કપડાં હતા ને તે સારામાં સારા કપડાં પહેરીને આવેલો, બની ઠની. રાજમહેલમાં જવું હોય તો એમને એમ તો હાલી ના નીકળાય. અંદર જોતો જાય, ઝાકમ જોડ બધી. હો હા હા હા, મારું અંદર તો પહોંચ્યા. હો એ વાત તો સાચી નીકળી કે તને તું ખાલી આંટો મરતો હોઈશ ને તારું કામ થઈ જશે. પણ હવે ઓલ્યો મારી લારીએ આવ્યો તો એ બાજુ બેઠો હશે કે નહીં બેઠો હોય, મારો ફાંકા તો મોટા મોટા મારતો હતો. સાચું હશે ખોટું હશે? તો મોટો રાજ દરબાર, હજારો માણસોની મેદની ભરાયેલી, અને વચ્ચે રસ્તો ને પેલો તો લઈ ગયો આસાનીથી. હો બધા જોતા રહી ગયા કે આ કોણ આગળ ઠેઠ પહોંચી ગયો. રાજા આગળ જઈને દિવાનજી રાજાની બાજુમાં બેઠેલો. પેલો રાજાને જોવામાં એને ઇન્ટરેસ્ટ નહોતો. ઇન્ટરેસ્ટ શામાં હતો? રાજાની જોડે બેઠેલો પ્રોપર પર્સન છે કે નહીં, તો આપણે જાણે જીત્યા, નહીતર મર્યા. એને એમાં રસ હતો. અને ઓળખાણ થોડીક હતી ને એટલે આમ જોયા કરે બાજુમાં જઈને કે જો આ રાજા, આ દિવાન. દિવાનની આમ જોયો, મારું બેઠું મોઢું તો એ જ છે કે પણ લુગડા જુદા છે. ગઈકાલ આવ્યો તો લેંગો ને જબ્બો પહેરી, આજ તો જબરો મારો ઠાઠ છે, જો મુગટ પહેરીને બેઠો છે. કઈ નહીં, આપણું કામ તો પત્યું, સાચો માણસ છે. સલામ કહીને ઉભો રહ્યો. રાજાને શીખવાડ્યું હતું ને એ પ્રમાણે આ પપૈયું જન્મદિન નિમિત્તે હું ભેટ લાવ્યો છું. એટલે રાજાને પપૈયું બહુ ભાવતું, બહુ ભાવે. એટલે રાજાએ બધા ફ્રૂટનો ઢગલો પડેલો, ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ્સ બધું, પણ એમાંથી પપૈયું જ્યાં જોયું હાથમાં લઈ લીધું, ફેરવીને જોયું. શાબાશ, બહુ સરસ પપૈયું લાવ્યો છું. બોલ આની કિંમત કેટલી લેવી છે? પેલો કઈ બોલે જ નહીં. સલામ કહીને પેલો, અરે ભાઈ સાંભળે જ, કેટલી કિંમત જોઈએ છે તારે? બોલ 5, 10, 25, 50, 100, 200, 500, 1000, 2000, 5000, કેટલા રૂપિયા જોઈએ? બોલ, તારી પર ખુશ છું આજે, બોલી નાખ. પેલો આમ કર્યા કરે. હું શીખવાડેલું ગઈકાલે. કોને? પેલા દીવાને, બાજુવાળાએ. ઓલો બાજુવાળો આમ ઈશારો કરે, જોજો આમ કરજે. પેલો શીખવાડેલું બરાબર. અને હવે તો વિશ્વાસ બેહી ગયો. શું વિશ્વાસ બેહી ગયો? કે આ એ જ છે, હસ્તે ને પોતે ગઈકાલ વાળા જ છે. વિશ્વાસ બેહી ગયો. એટલે એને તો આમાં માંડ્યું કરવા. 5000 થી પણ નથી તને સંતોષ? ચાલ 10,000, 15,000, 25,000, બોલ 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 બોલ, તું બોલ એટલા આપી દો, બોલ. હજુ આમ જ કરે. તો કેટલા લેવા છે બોલ ને તને? આ પપૈયાના બદલામાં કેટલા લેવા છે? પેલો હાથ જોડીને એટલું જ બોલ્યો, રાજન, પપૈયાના બદલામાં મારે પૈસા ન જોઈએ. પૈસા માટે હું પપૈયો લાવ્યો નથી. હું તો કેવળ તમને રાજી કરવા માટે લાવ્યો છું, માટે મારી ઉપર રાજી થજો. આટલું જ્યાં બોલ્યો ને ત્યાં રાજાએ જિંદગીમાં આવું પહેલી વખત સાંભળ્યું. રાજા ખુશ થઈ ગયા અને કે સાબાશ 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 દિવાનજી, અને 5 ગામ ભેટ આપી દો. શું કહે છે? 5 ગામ ભેટ આપી દો. લક્ષ્મી સાથે દિવાનજી તો અપાવા જ હતા. એમનું તો કાવતરું હતું, એમની તો યુક્તિ હતી. અને એમને ખબર હતી આ બધી, કે આ બધું બનવાનું છે. કેમ ખબર હતી? કેમ ખબર હતી? કેમ ખબર હતી? કહો, ઉભા થઈને કહો, કેમ ખબર હતી? એક તો રાજાના દિવાન હતા. દિવાન એટલે નિરંતર જોડે રહેનારા. એટલે એમને રાજાને શું ભાવે ને શું ફાવે ને એ કેવું ઇનામ આપે ને એની આગળ કેવી રીતે એને રાજી કરી શકાય એ ટ્રીક હતી એમની પાસે.
એ દિવાનજી પાસે યુક્તિ હતી, ટ્રીક હતી, કળા હતી. પેલાને 5 ગામ ભેટ આપી દેવાનું જ્યાં કહ્યું, તો ખુશ થઈ ગયો. શું બોલો છો રાજન? હા, તો શું સાંભળે જ ત્યારે, તો 5 ગામનો ધણી. બોલ્યો રાજાને પેલા પગમાં પડે, પેલા દિવાનને પગમાં પડે? કહો. દિવાનજી ઈશારો કર્યો, બહાર જાઉં, આવું છું. હવે તૂટીને મરી જાય હાથ જન્મ સુધી, તોય કોઈ દાડો એની ફ્રૂટની લારી બદલાની હોત. 5 પેઢીથી તો હતી, એની જ હતી. એની જગ્યા બદલાની હોત, એની ગરીબી બદલાની હોત. કોણ મળ્યું? દિવાન મળ્યો. અને સાંભળજો, હવે વિશ્લેષણ થાય છે. દિવાન મળ્યો, એક વાત. છુપા વેશમાં મળ્યો, પોતા જેવો થઈને મળ્યો, 2 વાત. દિવાને પોતે પોતાની ઓળખાણ કરાવી, 3 વાત. નંબર 3 સાંભળજો, દિવાને પોતે વિશ્વાસ જન્માવડાવ્યો, તું મારી પર વિશ્વાસ રાખ. નંબર 4 રાજાને શું ભાવે છે એની ભાન પડાવી. નંબર 5 હું તને ઠેક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દઈશ, વ્યવસ્થા કરી દીધી. નંબર 6 ત્યાં શું માગવું જોઈએ એ પણ શીખવાડ્યું. નંબર 6 કે 7 તો શીખવાડ્યું. અને વગર બુદ્ધિએ, વગર પાત્રતાએ, વગર પૈસે, વગર શક્તિએ એને માલમ માલ કરી નાખ્યો. નંબર 8 બરાબર છે. હવે આમાં શું લેવા દેવા આપણને? આ ભગવાનના માર્ગમાં પણ આમ જ છે. દિવાનને ઠેકાણે ભગવાનના સત્પુરુષ છે. સાંભળજો, દિવાન ન મળ્યો હોત તો રાજા જોડે જવાત નહીં. દિવાન ન મળ્યો હોત તો રાજાને શું ભાવે છે એની ખબર પડે જ નહીં. દિવાન ન મળ્યો હોત તો રાજા જોડે શું મગાય એ ભાન પડે જ નહીં. દિવાન ન મળ્યો હોત તો 5 ગામનો ધણી સપનામાં થાત નહીં, સપનામાંય થાત નહીં. વાત સાચી છે. દિવાનને ઠેકાણે ભગવાનના સત્પુરુષ છે, જે નિરંતર રાજાની પાસે રહે છે. કોણ રાજા? મહારાજની પાસે જે અખંડ જોડે રહે છે એ ભગવાનના સત્પુરુષ દિવાનને ઠેકાણે છે. એ આ બ્રહ્માંડમાં આવે છે. શું કરવા આવે છે? લારીવાળાને ઓળખો છો તમે? લારીવાળો કોણ? કોણ? આપણે બધા લારીવાળા. આપણે આપણને સુખી થવાય એવું આપણી પાસે કોઈ તાકાત જ નથી. સુખી એટલે આલોકની વાત, સુખની વાત નથી. પ્રભુના સુખે સુખી થવાની આપણી કોઈ તાકાત જ નથી. એની પાસે, એના માટે આપણી પાસે પાત્રતા નથી, બુદ્ધિ નથી, પૈસો નથી, દ્રવ્ય નથી, સંપત્તિ કશું જ નથી આપણી પાસે. અને એટલે તો કીર્તનમાં લખ્યું, પ્રાર્થનામાં, નએવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું. હે મહારાજ, મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે હું તમને રીઝવી શકું. ન સમજો શ્રીજી શી રીતે ચરણ સેવા બજાવું. ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું, તમને રાજી કરી શકું એવી મારી પાસે કોઈ વસ્તુ જ નથી. અને જે વસ્તુ છે એનાથી તમે રાજી થતા નથી. અમારી પાસે જે છે એનાથી તમે રાજી થતા નથી. અને તમે જેનાથી રાજી થાઓ છો એ અમારી પાસે છે નહીં. આપણી પાસે શું છે ભાઈ? કહો છો. કપડા, લત્તા, બંગલા, ગાડીઓ, ફર્નિચર, પૈસો, દ્રવ્ય, સંપત્તિ, આવડત, બુદ્ધિ. એનાથી તો મહારાજ રાજી થતા નથી. આ બધું માઇક છે.
રમકડાથી છોકરા રાજી થાય, ઓછો કેડો બુઢો રાજી થાય. ઓલી નાની છુક ગાડી લઈને આપો જોઈએ, બાપાને કે બાપા છુક ગાડી લઈને આવ્યો, બાપા ખુશ થઈ જાય. છુક ગાડીથી છોકરું રાજી થાય. એમ આલોકના પદાર્થોથી આલોકનો રાજી થાય, ભગવાન રાજી ન થાય. એવી કોઈ જીવ પાસે તાકાત નથી જે પ્રભુને રાજી કરી શકે, પરંતુ ભગવાનના ધામમાંથી એવા દિવ્ય સત્પુરુષને મહારાજ મોકલે છે. અને જે સત્પુરુષ આપણા જેવા મનુષ્ય જેવા થઈને આપણી પાસે આવે છે, કંઈક આપણું લે છે. જેમ પેલા દીવાને લીધું ને, ફ્રૂટ્સ લીધું ને, એમ આપણું કંઈક લે અને પછી પાછા આપણી સામું જોઈ રહે. શું કરવા સામું જોઈ રહે? આપણને એમ કે પતી ગયું તમારું, જેમ ઉભા છો ત્યારે પૂછે તારે સુખી થવું છે? ભગવાનનું સુખ જોઈએ છે? આપણે કહીએ પણ અમારી જોડે કશું નથી, હો કઈ વાંધો નહીં, હું કહું એટલું કર. એ કહે છે હું કહું એટલું કર. શું? પહેલા તને મારી આ પાડ. સત્પુરુષ આપણને એમ કે અમે ભગવાનના દીવાન છીએ. રાજા નથી, હો રાજા એક જ છે, એના દીવાન છીએ અમે. કે તમે આવા આવા મારા જેવા? તો હા, એ દેખાય આપણા જેવા. મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, મહા સમર્થ સદગુરુ આપણા ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, મુનિ સ્વામી આપણા જેવા જ દેખાય. મનુષ્યના જેવા જ આ બ્રહ્માંડમાં આવે દેખાય ત્યારે પોતા મનુષ્યના જેવા જ આવે છે, દેખાય છે નહીં હો. આજે વર્તમાન કાળે આપણને બાપજી આપણા જેવા જ દેખાય. બે આંખો, એક નાક, બે કાન, બે પગ, બે હાથ, બોલે આપણા જેવું, જમે આપણા જેવું, વાતો આપણી જેવી કરે, બધું કરે આપણા જેવું, આપણા જેવું જ લાગે. અને પરિણામે એની પર વિશ્વાસ ના આવે. પેલા કહ્યું ને તમે મારા જેવા જ છો. હા, એવો જ છું તારા જેવો, પણ તારા જેવો નથી. તું જયારે મહેલમાં આવે ને ત્યારે તને ખબર પડશે કે હું તારા જેવો છું કે જુદો છું. મહેલમાં એટલે સમજ્યા? વાતોમાં લખ્યું છે કે આ જીવને સત્પુરુષની ઓળખાણ પડતી નથી, પરંતુ જ્યારે મહારાજ એને પોતાની જોડે પ્રભાવમાં, જ્યારે મહારાજ તેજના અંબારમાં મહારાજ પોતાની સાથે સત્પુરુષને દેખાડે છે ત્યારે એને અહો ભાવ થાય છે કે ઓહો આવા છે સત્પુરુષ, આવા છે જેની જોડે, જે મારી જોડે બોલતા ને ચાલતા ને હરતા ને ફરતા મનુષ્ય જેવા દેખાતા, તે ખરેખર આવા છે? ઓહો આવા છે. એ વખતે ઓહો પણ થશે. પરંતુ અત્યારે વિશ્વાસ કેળવવો પડે કે આ દિવાન છે, મારા જેવો માણસ નથી. તર્ક થશે, હો આવા હોય, આવા હોય, આવા હોય. તર્ક ને મારીને તું એ કે છે એટલું કર, તને ઠીઠ પહોંચાડશે. શું શીખવાડ્યું એમણે? સફરજન તો કે ના, ચીકુ લાવું તો કે ના, તરબૂચ લાવું તો કે ના. આવડા મોટા તરબૂચની ના પાડી અને શું કહે છે? હા બળ, રાજાને શું ભાવે છે હું તને શીખવાડું. એ લાય, એમને જે બહુ ભાવતું હોય ને એ લાય. એમ ભગવાનને શું બહુ ગમે છે એ શીખવાડવાનું કામ કોનું છે? એમની જોડે રહેલા સત્પુરુષનું. બીજાને શું ખબર પડે? ચોકીદારને ખબર હોય કે રાજાને શું બહુ ભાવે છે? સિપાહીને ખબર હોય કે રાજાને શું બહુ ભાવે છે? એ તો રાજાની જોડે જે નિરંતર રહેતા હોય એને ખબર પડે. એમ ભગવાનને શું ગમે છે એની ખબર કોને પડે? નિરંતર એની સાથે જે રહેતા હોય એ શીખવાડે ત્યારે ખબર પડે કે ભગવાનને શું ગમે છે અને શેનાથી રાજી થાય છે. દિવાનજીએ શીખવાડ્યું કે આટલું જ તું લઈ આય, આમ કરજે, આટલું માગજે, અને માગજે શું માગજે? બસ રાજી થાવ, આટલું માગજે. જેમ રાજા પાસે અને રાજાના રાજીપા માટે રાજા પાસે પહોંચવું અને રાજાના રાજીપાના પાત્ર થવું, એના માટે સત્પુરુષ અને સત્પુરુષનું સાનિધ્ય, જેમ દિવાન અને દિવાનનું સાનિધ્ય ફરજિયાત છે, એમ ભગવાન પાસે પહોંચવું અને ભગવાનને રાજી કરવાની રીત શીખવી, એના માટે સત્પુરુષ ફરજિયાત છે, ફરજિયાત છે, ફરજિયાત છે. કોઈને ન ચાલે નહીં.
કોઈને ના ચાલે સત્પુરુષ વગર. પ્રશ્ન એ છે, સત્પુરુષને શોધવા ક્યાં, શોધવા કઈ રીતે? આ તો કઈ શોધવાનો વિષય છે? કેવી રીતે શોધવા, ક્યાં શોધવા? આપણી ઉપર બહુ અનહદ કૃપા છે મહારાજની. તો આપણે એમને શોધવા જવા નથી પડ્યા, એમણે સામે ચાલીને આપણને શોધ્યા છે. એમણે આપણને શોધ્યા છે. આપણી ઉપર કૃપા કે એમણે આપણને શોધ્યા છે. અને સત્પુરુષ માટે સાધુતાની મૂર્તિ, સાધુતા શબ્દ વાપરવો ને બહુ હલકો પડે. સાધુ માટે સાધુતા શબ્દ બરાબર છે, પણ સત્પુરુષ માટે સાધુતા શબ્દ છે ને બહુ હલકો પડે. તમે જોજો પેલા ઓરિજિનલ આસોપાલવના બદલે ઘરની આગળ પેલા પ્લાસ્ટિકના આસોપાલવના પાન બાંધ્યા હોય છે ખરે, પણ મોટો 50 કરોડનો બંગલો હોય ને એમાં એવા પાંદડા બાંધે તો સારા લાગે? એ બંગલાના પ્રમાણમાં શોભે એવા ફર્નિચરે જોજો તમે. કોઈ 50 કરોડનો બંગલો બનાવ્યો અને પ્લાસ્ટિકની ખુરશી આવી 8, 10, 15, 25 ખુરશી ગોઠવી દે તો શોભે કે ના શોભે? કો મહેરબાન, શોભે કે ના શોભે? ના શોભે. અત્યારથી પ્લાનિંગ કરતા લાગો છો. સમજાય છે? એમ સત્પુરુષ માટે જે સાધુતા શબ્દ છે ને એ પ્લાસ્ટિકની ખુરશી જેવો છે. એ શબ્દ એમના માટે હલકો છે, કારણ કે સાધુતા એટલે સાધુના સર્વે ગુણો, એને કહેવાય સાધુતા. હવે સર્વે ગુણો આશ્રયને રહેલા છે કોને? શ્રીજી મહારાજને. અને જેના ભેળા રૂવાડે ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય, કે જે પોતે અખંડ મૂર્તિમાં રહેતા હોય અને મહારાજ જેના રોમમાં બિરાજતા હોય મુક્તો, હવે એને સાધુતાના ગુણો શીખવા કે લાવવા કે જોવા કે હોવા કે વિચારવા જેવી કોઈ વાત જ નથી. સમજા? સૂર્ય બરાબર માથે બરાબરનો આવી ગયો હોય, ઉગ્યો હોય, માથા ઉપર બપોરના 12 વાગે આવી ગયો હોય એવું કહે છે ને, માથે સૂર્ય આવ્યો છે. અને પછી પૂછે ચોકમાં અજવાળું પડે છે કે નથી પડતું? ચોકમાં અજવાળું પડે કે ના પડે? એટલે ઘરમાં અજવાળું પડે છે કે નથી પડતું એ પૂછવાનો પ્રશ્ન છે. ચોકમાં પડે કે ના પડે એ પ્રશ્ન જ નથી રહેતો. એમ સ્વયં શ્રીજી મહારાજ જેમાં બિરાજતા હોય એનામાં કયા ગુણ ન હોય મુક્તો? સાધુતાના કયા ગુણ ન હોય? શું ન હોય? સત્પુરુષ તત્વ આખું જુદું છે. અને મોટા મોટા દિવ્ય પુરુષોના ગુણ જોઈએ. સદગુરુ મુક્તાનંદ સ્વામી, એમને એક પ્રસંગ યાદ આવે છે. એમનો દિવ્ય મોટા પુરુષનો એક સાધુતાનો બહુ મોટો સાચા સત્પુરુષનો ગુણ આપણે જાણીએ છીએ પ્રસંગને, કે સદગુરુ મુક્તાનંદ સ્વામી એક ગામમાં વિચરણ કરતા કરતા ગામડામાં પહોંચ્યા. સ્વામી મંદિરમાં, હરિમંદિર હતું અને સ્વામી મુક્તાનંદ સ્વામી મંદિરમાં 2 દિવસ રોકાયા. એ દરમિયાન સવારના સમયે એક હરિભક્ત દોડતો આવે છે, સ્વામી સ્વામી, મારા બાપુજી બહુ બીમાર છે અને આપણે દર્શન દેવા માટે તલસી રહ્યા છે, દર્શન કરવા માટે આપના માટે આપ દર્શન દેવા પધારો. સ્વામી 2 સંતોને લઈ, ઠાકોરજીને લઈ અને હરિભક્તના ઘેર ગયા. હરિભક્ત બીમાર હતા, એને મુક્તાનંદ સ્વામી સાથે ઘણું હિત હતું. મુક્તાનંદ સ્વામી પેલો ખાટલા ઉપર બીમાર વ્યક્તિ, બહુ છેલ્લી સ્થિતિ ઉપર અને સોતેલા, અને પડખે ખુરશીમાં સ્વામીને બેસાડ્યા.
સ્વામી નેત્ર બંધ કરીને મહારાજની ધૂન કરતા હતા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામીએ નેત્ર ખોલીને કહ્યું, ભગત અમારી સામે જુઓ. ચપટી વગાડી, અમારી સામે જુઓ. સામે જોયું. સ્વામી કહે છે, ભગત વૃત્તિઓ બધેથી તોડી અને મહારાજમાં વૃત્તિ જોડી રાખજો. સાચા સગા ભગવાન છે, ભગવાનના સંતો છે, માટે હવે ક્યાંય હેત ન રાખશો, વાસના ન રાખશો. વાત કરી રહ્યા છે અને એ જ વખતે સ્વામી બોલી રહ્યા છે કે મહારાજ ટૂંક સમયમાં તમને તેડવા આવશે. આમ જ્યાં વાત કરે છે ને હજુ તો બેઠા છે સ્વામી, એ જ વખતે સામેથી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાયદાન સ્વામી અને મુક્તાનંદ સ્વામી ત્રણેય સંતો જોડે અને મહારાજ સામેથી દિવ્ય રૂપે આવી રહ્યા છે ઘર તરફ. અહીંયા મનુષ્ય રૂપે મુક્તાનંદ સ્વામી બેઠા છે, સામે દિવ્ય રૂપે બીજા સ્વરૂપે સામે આવતા જણાય છે. સ્વામીએ જોયું, સ્વામીને દર્શન થયા એટલે સ્વામી કે ભગત બેઠા થાવ, એમને બેઠા કરો. બે જણાએ બેઠા કર્યા બાવડું ચાલી ખાટલામાં. સામે દર્શન કરો, મહારાજ આવે છે શેરીમાંથી. સામે ચટક 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 ચટકનથી ચાલે મહારાજ, સંતોની સાથે અમાલ્યા આવે. મહારાજ ઘરનું બારણું અને બારણામાં આવી અને મહારાજ રોકાઈ ગયા, ઉભા રહી ગયા. એટલે મુક્તાનંદ સ્વામી ઉભા થઈ ગયા ખુરશીમાંથી. મહારાજ પેલા ભગત રાજીના રેડ થઈ ગયેલા. મહારાજ બીજા કોઈને દર્શન ના થયા. દિવ્ય દર્શન કોને થાય? ફક્ત મુક્તાનંદ સ્વામી અને ખાટલામાં સૂતેલા દર્દીને. મહારાજ સગા સંબંધીઓ બધા બેઠેલા જોડે કે છે શું? મુક્તાનંદ સ્વામી કે ઉભા થાઓ, પગે લાગો, મહારાજ આવ્યા છે. દિવ્ય રૂપે દર્શન થાય એટલે બીજાને દર્શન ન થાય. ક્યાં છે મહારાજ? અરે આ બાયણામાં ઉભા, પગે લાગો. 2 મિનિટ થઈ અને મહારાજ પાછા વળ્યા. મહારાજ બારણામાંથી પાછા વળી ગયા, અંદર પ્રવેશ ન કર્યો. મુક્તાનંદ સ્વામી જોઈ રહ્યા, પેલા ભગત જોઈ રહ્યા. ભગત અવાચક થઈ ગયેલા એટલે એમને બોલાય એવું હતું નહીં, છેલ્લો મંદવાડ હતો એટલે ભગતે એમ સ્વામીને ઈશારો કર્યો, મહારાજ જાય. મુક્તાનંદ સ્વામી બૂમ પાડી, મહારાજ ક્યાં જાઓ છો? મહારાજ ઉભા રહી ગયા આગળ શેરીમાં. મુક્તાનંદ સ્વામી પાછળ દોડ્યા, મહારાજ તમે કેમ આવ્યા ને કેમ જવા માંડ્યું? મહારાજ કે સ્વામી આવ્યો તો ભગતને તેડવા માટે. પણ શું મહારાજ? પણ એટલે પણ અમે જોયું કે એમની 4 જન્મની કસર બાકી છે. કેટલી કસર બાકી છે? 4 જન્મની કસર છે. કસર એટલે ખોટ. એમને 4 જન્મની કસર છે એટલે હમણાં નહીં મેળ પડે, હજુ 4 જન્મ ધરવા પડશે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારે ઘેર ખોટ? દયાળુ 4 જન્મની છે પણ 400 જન્મની હોય તો તમે સમર્થ નથી. એણે મારી સાથે હેત કર્યું છે તો એની 400 જન્મની કસર હોય તો પણ તમારે લાલ લીટો ચોકડી તાણી અને એને ભગવાન તમારી મૂર્તિના સુખમાં લઈ જવો પડશે. લાગો, સમજો, લાગવો. જો કોઈ મોટો માણસ, મોટો સાહેબ હોય કામ કરાવવું હોય તો ના કે કરી આપવું પડશે સાહેબ, નહીં ચાલે. સમજ્યા? અને લાગવગ હોય તો કરવું પડે. બોલે આ લાગવગ કરી મુક્તાનંદ સ્વામીઓ. તમે કહેશો કે લાગવગ અહીંયા ચાલે, ત્યાંય ચાલે. હા, પ્રભાવમાં લાગવગ ચાલે. અહીં જોઈએ મોટા પુરુષ. શું જરૂર છે મોટા પુરુષની? 400 જન્મની કસર હોય તો પણ તમારે ટાળીને ચોકડી મારીને મૂર્તિના સુખમાં લઈ જવો પડશે, ધામમાં લઈ જવો પડશે. મહારાજ કે સ્વામી લઈ જવો પડશે? હા, લઈ જવો પડશે. સ્વામી કે જાઓ, બેસો. મહારાજ કે બેસો, લઈ જવું છું. અને 2 જ મિનિટમાં મહારાજે જય સ્વામી
એમને મૂર્તિના સુખમાં મૂકી દીધા. પછી સત્પુરુષની જરૂર. આ થયો ભૂતકાળ, એમાં આપણું શું વળ્યું? આ તો ભૂતકાળ થયો, એમાં આપણું શું? આજનો સવારનો એક પ્રસંગ, અદ્ભુત પ્રસંગ. આપણે અશ્વિનભાઈ રાઠોડી બેઠા છે, જરા ઉભા થજો. આજે સવારે એમના ફાધર ઇન લો, એટલે કે એમના સસરા ને ઉભા રહો બેન, ખુરશી લાવી છે તો ઉભા રહો. એમના ફાધર ઇન લો, એમના સસરા બીમાર હતા ઘણા સમયથી. અને બાપજીને આજે સવારે એમણે પ્રાર્થના કરી. આજે ને કે બાપજી, મારા સસરા બહુ બીમાર રહે છે ઘણા સમયથી. સત્સંગી નથી પાછા, નથી ને સત્સંગી, એ સત્સંગી નથી, બહુ બીમાર રહે છે, રીબાઈ છે. માટે દયા કરો ને મહારાજને પ્રાર્થના કરો ને મહારાજ ધામમાં લઈ જાય. મોટા પુરુષ અંતર્યામી પણ બાપજી એટલો જ બોલ્યા. બાપજી કે 6 જન્મની કસર છે. હા કે બાપજી હવે દયા કરો ને, 6 જન્મ હોય કે જે હોય. બાપજી કે 6 જન્મની કસર 6 કલાકમાં મહારાજ પૂરી કરી દેશે. 6 કલાકમાં પૂરી. લાગવગ કોની? આમની. ડોહે જિંદગીમાં સ્વામિનારાયણનું નામ નહીં લીધું હોય, કંઠી નહીં બાંધી હોય, બોલો, પણ લાગવગ આમની 6 જન્મની કસર છે, પણ 6 કલાકમાં મહારાજ પૂરી કરી દેશે. જાગે અમને વિશ્વાસ. ઘેર જઈને એમના ઘરવાળાને કહી દીધું, બાપજીએ કહ્યું છે 6 કલાકમાં ડોહાન મહારાજ ધામમાં લઈ જશે. અને આ સાક્ષી છે, આજની જ વાત છે. મહારાજ કેટલા કલાકમાં? એક્ઝેક્ટ 6 કલાકે મહારાજે મૂર્તિના સુખમાં. હવે આપણે કેમ મુક્તાનંદ સ્વામીના પ્રસંગને જોવા જઈશું? આજની વાત છે, આ વર્ષો પહેલાની નથી. શું જરૂર છે સત્પુરુષની? શું જરૂર છે સત્પુરુષની? આ જરૂર છે સત્પુરુષની. આપણે ભૂતકાળમાં નથી જોવાનો, વર્તમાનમાં પણ આપણને એવા દિવ્ય સત્પુરુષ મળ્યા છે. પડે અને આમાં સાધુતા શબ્દ તો બહુ હલકો લાગે. એમના પાવર આગળ, એમનો જે પાવર છે એની આગળ સાધુતા શબ્દ બહુ સામાન્ય લાગે. એમનામાં અપરંપાર, જેમ પેલો એલોઝન હોય, એલોઝન ને એની આગળ મીણબત્તી અળગાઈને ઉભો રહે કોઈ, પેલો નાની મીણબત્તી અળગાઈને ઉભો રહે, એમ કેવું લાગે? એમ શું મોટા પુરુષના કલ્યાણકારી ગુણો અને એનું શું વર્ણન કરવું? શું વર્ણન કરવું? બહુ વૈરાગ વાળા છે ને, બહુ ધર્મ વાળા છે ને, બહુ ભક્તિ વાળા છે ને, આ બધું જેને સહજ વસ્તુ છે, સહજ સામાન્યમાં સામાન્ય વસ્તુ છે, સહજાવસ્થા છે બધી. એ તો હોય જ. તમે જોજો કોઈ કરોડપતિના ઘેર બંગલો જોઈને આવે, મોટો કરોડોનો 50-100 કરોડનો બંગલો, નાઈને કહે હે એમને ત્યાં તો જોવો ને તો એમને બહાર બગીચો ને બગીચામાં ગુલાબનું ફૂલ હતું ને, તો હજારીનું ફૂલ મેં જોયું, મોગરાનું ફૂલ જોયું. હવે આવું કોઈ વર્ણન કરે તો ઓલાને કેવું હવે એમાં હું મોટું વર્ણન કરે છે? હજારીનું ફૂલ જોયું, હજારીનું ફૂલ તો બગીચા માળીના ત્યાં હોય, સમજ્યા? એમાં કઈ મોટી વાત છે? મોટા પુરુષના કયા ગુણનું વર્ણન કરવું આપણને ઘણું લાગે, પરંતુ એમને માટે બધું સામાન્ય છે. મહારાજ જેના રોમ રોમમાં બિરાજતા હોય, જેની સર્વે ક્રિયાના કરતા મહારાજ હોય,
શું કહેવું, શું એનું વર્ણન કરવું? દિવ્ય પુરુષના દિવ્ય મોટી મોટી નંદ પેઢીઓની વાત કરીએ આપણે. સદગુરુ ગુણાયતાન સ્વામી અવરભાવની દ્રષ્ટિએ સાધુતાની સાક્ષાત મૂર્તિ, મુક્તાનંદ સ્વામી સાધુતાની સાક્ષાત મૂર્તિ, આપણા સદગુરુ ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, મુનિ સ્વામી સાક્ષાત મૂર્તિ. કોઈ એક દોષ ન દેખાડી શકે એમનામાં. સંપૂર્ણ નિષ્કામી, સંપૂર્ણ નિર્માની, સંપૂર્ણ નિર્વાસનિક, સંપૂર્ણ નિસ્નેહ, સંપૂર્ણ નિસ્વાદી, સંપૂર્ણ નિસ્વાદી પણ. કોઈ પ્રકારનો કોઈ નાનોમાં નાનો અલ્પ દોષ તો ક્યાંય કોઈ અવરભાવની પણ કોઈ કસર અલ્પ જોવા ના મળે. બાપજી આમ ઘણી વખત છડે ચોક કે બાપજી કે અમારા સ્ત્રી ધનના ત્યાગમાં કોઈ આટલો અલ્પ માત્ર તો ફેર બતાવો, એના ગુલામ થઈ જઈએ. બોલો આમ અમારા સ્ત્રી ધનના ત્યાગમાં કોઈ અલ્પ માત્ર કસર તો દેખાડો, અમે ગુલામ થઈ જઈએ. મોટા સંતો કહેતા, સાધુની સાધુતાની મોટા મોટી બે પારાશીશી. સાધુની સાધુતા અને એની બે મોટા મોટી પારાશીશી. પારાશીશી એટલે માપદંડ. એક સ્ત્રી અને ધનનો સંપૂર્ણ ત્યાગ. જેના જીવનમાં સ્ત્રી અને દ્રવ્ય એટલે દ્રવ્યાદિક પદાર્થો, સંપત્તિ, ભૌતિક પદાર્થો, નો એટ્રેક્શન, નો લગાવ. શ્રીજી મહારાજે તો અમારા સંતોનો ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ, આ બે અમારા સંતોના આગવા બે પુસ્તક છે કે જે તમારે ન વંચાય, તમને જોવાય ના મળે. નિષ્કામ શુદ્ધિ અને ધર્મામૃત સંતોના સ્પેશિયલ બંને મહારાજે અમારા માટે બનાવ્યા છે. અને એમાં સ્પષ્ટ લખ્યું છે અમને સંતોને કે સંતોએ ધ્યાન રાખજો, જેના જીવનમાં, જે સાધુના જીવનમાં સ્ત્રી અને દ્રવ્ય આ બે વસ્તુ નથી, જીવનમાં જ નથી, આપણા માટે છે જ નહીં, કે અમારા માટે બ્રહ્માંડમાં સ્ત્રી નથી જ અને અમારા માટે બ્રહ્માંડમાં દ્રવ્ય નથી, એનો વિચાર પણ જો આવે તો પણ અમારા કીર્તનમાં મોટા સંતોએ મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે મનસા પાતક મોટું લાગે તે અધર્મથી ડરવો રે નિષ્કામી નરને. કીર્તનમાં લખી નાખ્યું છે મનસા પાતક મોટું લાગે, એટલે મનમાં સંકલ્પ જો પણ આ બે માંથી કોઈનો થઈ જાય તો પણ એની સાધુતા ગઈ, એ ખતમ. તો એ સાધુ ના કહેવાય. એનો સંકલ્પ જો અંદર થઈ જાય તો એવો. અને એટલે મહારાજે મારા નિષ્કામ શુદ્ધિમાં લખ્યું છે કે જેના માટે જીવનમાં સ્ત્રી અને દ્રવ્ય નથી, એ આ બે જેના જીવનમાં ક્યારેય મન, કર્મ અને વચનમાં નથી. મન એટલે સંકલ્પમાં નથી, વચનમાં એટલે કોઈ દિવસ એના પ્રત્યેનો કોઈ ભાવ વચનમાં પણ ન નીકળે, અને કર્મની તો વાત જ આખી જુદી છે, એમાં તો હોય જ ક્યાંથી. અને એ તો સમજવું, મહારાજે એવો શબ્દ લખ્યો છે અમારી નિષ્કામ શુદ્ધિમાં કે આ બે જેના જીવનમાં ન હોય એ તો દ્વિભુજાવાળો ભગવાન છે. એટલે કે બે ભુજાવાળો ભગવાન છે, એટલે કે ભગવાન જેવો છે. ભગવાન તો એક જ છે, સનાતન ભગવાન સ્વામિનારાયણ એક જ સર્વોપરી ભગવાન છે, પરંતુ એ ભગવાન જેવો છે. અને જે એવો હોય એના જ જીવનમાં ન હોય. અને બાપજી નિધડકપણે કહેતા હોય આ દિવ્ય પુરુષની પ્રતિભા છે, એ જ સત્પુરુષ કે જેના જીવનમાં બેનો મન, કર્મ, વચનમાં સ્પર્શ ન હોય. સંપૂર્ણ ઝળહળતી સાધુતા. મહારાજનું અત્યંત રહેવાનું સ્થાન
રોમ રોમપણે બિરાજવાનું સ્થાન આવા સાધુ, મહારાજને રહેવાનું ઘર આવા સાધુ. જ્યાં મહારાજ અખંડ નિવાસ કરી લે છે, શુદ્ધ પાત્ર છે મહારાજને રહ્યાનું. અને એવા દિવ્ય પુરુષ બાપજી નિધડકપણે કહેતા હોય કે સ્ત્રી અને દ્રવ્યમાં અમારામાં રંચ માત્ર પણ કોઈ કસર દેખાડી શકે તો અમે ગુલામ થઈ જઈએ. આ ગુણો શીખેલા નથી હોતા. એક વાત જરૂર સમજો, સત્પુરુષ કોઈ દિવસ બનાતું નથી. ડોક્ટર થવાય, એન્જિનિયર થવાય, ઉદ્યોગપતિ થવાય, મિનિસ્ટર થવાય, સત્પુરુષ થવાય નહીં. એની કોઈ ડિગ્રી કોઈ કોલેજમાં કોર્સ નથી ચાલતો. તમારા ધ્યાનમાં હોય તો મને બતાવજો, કારણ કે ઇન્ટરનેટ તમે બધા જોતા હોય તમને વધુ ખબર હોય. અને ક્યાંય તમારા ધ્યાનમાં એવી ઇન્ટરનેટમાંથી કઈ એવી માહિતી મળે કે અહીંયા સત્પુરુષ થવા માટેની કોલેજ છે ફોરેનમાં, પણ જરા તપાસ કરજો. પણ સમય ના બગાડતા. તમે તૂટીને મરી જશો તો કોઈ ઇન્ટરનેટમાં એની તમને કોઈ સાઈડ નહીં મળે, વેબસાઇટ ઉપર કશું નહીં મળે, કારણ કે છે જ નહીં. અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈ કોલેજ છે નહીં, થશે નહીં. એ તો કેવળ પ્રભુના ઘેરથી આવેલું, ભગવાનનું મોકલેલું, ભગવાનનું સર્ટિફાઈડ કરેલું, ભગવાનનો સિક્કો મારેલું સ્વરૂપ છે. સર્ટિફાઈડ બાય લોર્ડ સ્વામિનારાયણ. શ્રીજી મહારાજનું સર્ટિફાઈડ કરેલું સ્વરૂપ એટલે સત્પુરુષ. શ્રીજી મહારાજના મેસેજને આ બ્રહ્માંડમાં જીવ પ્રત્યે વેવડાવવા માટે આવતું સ્વરૂપ, દેખાતું સ્વરૂપ એટલે સત્પુરુષ. શ્રીજી મહારાજનો સંદેશો પહોંચાડવા માટે મહારાજના દ્વાર રૂપ, મહારાજના સંદેશા વાહક રૂપ, મહારાજ વતી આ બ્રહ્માંડમાં વિચરતું સ્વરૂપ એટલે સત્પુરુષ. અને એ આપણા માટે શોધવાની જરૂર નથી. બહુ કૃપા છે. ભયંકર દુષ્કાળ છે સત્સંગની અંદર. સત્સંગમાં ભયંકર દુષ્કાળ છે. શાનો દુષ્કાળ છે? સત્પુરુષનો દુષ્કાળ છે. કરોડોની અબજોના 500, કારણ કે મહારાજે લખી નાખ્યું છે વર્ષો પહેલા. શ્રીજી મહારાજ અને મોટા સંતોએ ભવિષ્ય વાંકેલું છે વર્ષો પહેલા. સદગુરુ ગુણાયદાન સ્વામી લખ્યું છે 150 વર્ષ પહેલા વાતોમાં. સોનાના મંદિરો થશે, પરંતુ રોકનારા, ટોકનારા, ભગવાનમાં જોડનારા, ભગવાનના ઘેરથી આવેલા સત્પુરુષ શોધ્યા નહીં જડે. સ્વામી ભવિષ્ય વાંકેલું 150 વર્ષ પહેલા. શું? સોનાના મંદિરો થશે. સોનાના મંદિરો એટલે સમજ્યા? 100 કરોડ ને 200 કરોડ ને 500 કરોડ ને 800 કરોડ ને 1000 કરોડ ના મંદિર હોનાના જ કહેવાય. અને ત્યાં દેખાય છે સંપ્રદાયમાં હોનાના મંદિર થઈ રહ્યા છો. હોનાના એટલે આટલા કિંમતી મંદિરો થઈ રહ્યા છે. એનો તૂટો નથી અને હજુ થશે. પરંતુ સ્વામી વર્ષોમાં સંવત 1908ની સાલ હતી. અત્યારે ચાલે છે સંવત 2064ની સાલ. 156 વર્ષ પહેલાની વાત છે. અને એ વખતે સંવત 1908 ગઢપુરની અંદર વિશાળ સભા હતી. ગઢપુરમાં પ્રસંગ એવો બનેલો કે મહારાજના જમણા પૂજા સમાન મૂળજી બ્રહ્મચારી, નિષ્કામી વર્તમાનનું સાક્ષાત સ્વરૂપ મૂળજી બ્રહ્મચારી. અને મૂળજી બ્રહ્મચારી મહારાજ સંવત 1886માં પોતાનો મનુષ્યોને દેખાતો મનુષ્ય ભાવ અદ્રશ્ય કર્યો. અને ત્યાર પછી 22 વર્ષ મૂળજી બ્રહ્મચારી આ લોકમાં રહ્યા. ગઢપુર રહેતા હતા ને એમણે એક વખત મહારાજ આગળ જઈને રડી પડ્યા, ખૂબ પ્રાર્થના કરી. મહારાજ, 22 વર્ષના વાણા વહી ગયા, હું તમારા વગર રહી શકતો નહોતો, ને દયાળુ તમે
હવે મને ક્યાં સુધી આ લોકમાં રાખશો? તમે મને તમારી મૂર્તિનું સુખ આપો. રડી પડ્યા, પ્રાર્થના કરી. અને રાત્રે મહારાજે દર્શન દીધા. બ્રહ્મચારી, તમારી પ્રાર્થના પહોંચી ગઈ છે, પરંતુ આ મંદિર ગરડાનું મંદિર થયું 1985 થયું, 23 વર્ષ થયા. આ મંદિરને રંગ રોકાણ ફરીથી કરવાનું થયું છે, રિનોવેશન કરવાનું છે. તમે મને વચન આપો કે આ રિનોવેશન રંગ રોકાણનું કામ તમે પૂરું કરશો, અને જે દિવસે તમારું રિનોવેશનનું એટલે કે રંગ રોકાણનું કામ પૂરું થાય અમને પ્રાર્થના કરજો, એટલે અમે તમને તરત ધામમાં લઈ જઈશું, મૂર્તિના સુખમાં લઈ જઈશું. મહારાજે દર્શન દઈને આટલું કહ્યું. બ્રહ્મચારી મહારાજે સંતોને હરિભક્તોને કહ્યું કે મહારાજે રિનોવેશનની ઈચ્છા બતાવી છે, શરૂ કરો. અને કામ શરૂ કર્યું. 6 મહિનાની અંદર બધું જ રંગ રોકાણ સમારકામ બીજું બધું વ્યવસ્થિત કરી દીધું. પછી મહારાજને જઈને પ્રાર્થના કરી, મહારાજ હવે કામ પૂરું થઈ ગયું છે, મારી મુદત મને આપો, મુદત આપો. મહારાજે રાત્રે દર્શન દઈને ફરીથી કહ્યું, બ્રહ્મચારી આજથી 7મે દિવસે એકાદશી છે, અને એકાદશીએ સાંજના 5 વાગે હું તમને તેડવા આવીશ, તૈયાર રહેજો. આ સ્વામિનારાયણને ઘેર છે, હો, આપણા ઘેર છે. આગળથી અવધિ આપી જવી, તેડી જવા, જાઓ 6 કલાકમાં તેડી જશે એમ કે આ અવધિ આપી આપણું આ સ્વામિનારાયણના ઘેર છે. અને એમાં કારણ સત્સંગની તો વાત જ નોખી છે. વહેલા મહેરબાની કરીને અમે તો એટલું તમને બધાને વિનંતી કરીએ કે કાખમાં છોકરું અને ક્યાં ગયું મારું છોકરું, છોકરાને હોધવું એના જેવી બીજી મૂર્ખામી કઈ. કાખમાં છોકરું હોય, કાખમાં એટલે સમજાય ને, કેડીમાં છોકરું હોય ને છોકરાને હોધ્યા કરે કે મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું, તો એને ડાયો કહેવાય કે ડફોળ કહેવાય? તો બોલો શું કહેવાય? એમ આપણે સત્પુરુષ ક્યાં છે સત્પુરુષ એ શોધવા જવું એ આપણા માટે ડફોળાઈ છે. સમજી લેજો. આપણે કાખમાં છોકરું છે, હોધવા ના જશો. એટલે સમજ્યા? શું સમજ્યા કહો ભાઈ? સમજ્યા ગુંજનભાઈ? હા, ભલે બધા હોદ્યા કરે, આપણે હોદવા જવાની જરૂર નથી. મહારાજે કહ્યું કે એકાદશી એ 7મે દિવસે એકાદશી છે, સાંજે 5 વાગે અમે તમને મૂર્તિના સુખમાં લઈ જઈશું. એમણે જાહેરાત કરી દીધી. હવે મૂળજી બ્રહ્મચારી એટલે મહારાજનો ખરેખર પ્રિય પાત્ર, અને એમનો વિદાય સમારંભ યોજ્યો રીતસર. બંને દેશના આચાર્યો અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંને પધાર્યા, અને બંને દેશના મોટા મોટા સંતો બધા આવ્યા. એ વખતે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી પણ બિરાજતા હતા, અને બધા મોટા મોટા સંતો અને ગઢપુરની અંદર વિદાય સમારંભ યોજ્યો. અને સભામાં નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી વાતો કરો. અને એ વખતે નિત્યાનંદ સ્વામી ભવિષ્ય પાકેલું, આગાહી કરેલી, ભવિષ્યવાણી પાકેલી. સ્વામીએ સભામાં ઉભા થઈને પ્રવચનના રૂપમાં જ્યારે એમણે સ્વામી શરૂઆત કરી, એટલે સ્વામી ફક્ત 2 જ મિનિટ સ્વામી બોલીને બેસી ગયા, ગળગળા થઈને. સ્વામીની આંખમાં ચોધાર આંસુ વહેવા માંડ્યા. સંપ્રદાયનો ઇતિહાસ છે. સ્વામી 2-3 વાક્યો બોલીને સ્વામી ચોધાર આંસુએ રડી પડ્યા અને સ્વામી બેસી ગયા. સ્વામી બોલી નથી શક્યા. નિત્યાનંદ સ્વામી શું બોલ્યા સ્વામી વખતે? મોટા પુરુષ અંતર્યામી હોય. સ્વામી નિત્યાનંદ સ્વામી વખતે કહે છે, હજારોની મેદની હતી, અને સ્વામી વખતે બોલ્યા, સંતો હરિભક્તો સાંભળો, સાંભળો, સાંભળો. સંપ્રદાય કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે અને ખૂબ વધશે. સાધુ ઘણા વધશે, મંદિરો ઢગલાબંધ થશે, હરિભક્તો કરોડોના લેખે થશે. પરંતુ આવા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્યો એ ભવિષ્યમાં શોધ્યા નહીં જડે.
આ નિત્યાનંદ સ્વામીના શબ્દો હતા. આવા ગોપાળાનંદ સ્વામી જેવા ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષ સંપ્રદાયમાં લાખો કરોડોમાં ક્યાંક હશે. આ સ્વામીના શબ્દો હતા. આ મૂળજી બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી જે અત્યારે વિદાય લઈ રહ્યા છે આપણી વચ્ચેથી, એ બ્રહ્મચારી એવા બ્રહ્મચારી સંપ્રદાયમાં કોઈ દીવો લઈને શોધવા જશે તો એ નહીં જડે. સત્પુરુષનો દુષ્કાળ પડશે. સ્વામીનો છેલ્લો શબ્દ હતો. સત્પુરુષનો સંપ્રદાયમાં દુષ્કાળ પડશે. અને એટલું બોલતા બોલતા સ્વામીના નેત્ર સજળ થઈ ગયા, સ્વામીનું હૃદય ભરાઈ ગયું અને સ્વામી નીચા બેસી ગયા. અત્યારે આગાહીઓ બધી સાચી પડતી જણાય છે સંપ્રદાયમાં. મોટા પુરુષ બોલ્યા છે ને, પરંતુ લાખો કરોડોમાં શોધ્યા નહીં જડે. કલ્પના કરો મુક્તો, લાખો કરોડોને કોઈ તમે જોવા ગયા છો? આપણે ક્યાં શોધવા ગયા છે? મહારાજે કેવી કૃપા કરી છે આપણી ઉપર. એનો ઉઠાવાય એટલો લાભ ઉઠાવવાનો છો. બસ એવા પુરુષને શું ગમે છે, એ શાનાથી રાજી છે, અને એ જેનાથી રાજી હોય એ રાજી નથી. મહારાજ રાજી થાય છે. એટલા માટે કીર્તનમાં શબ્દ લખ્યો છે કે કર્યા મોટા સંતને રાજી, તેણે સર્વે દેવ પૂજાજી, કશી તેને ન રહી ખામી, મળ્યા એને સહજાનંદ સ્વામી. શું કહ્યું પહેલા? કશી તેને ન રહી ખામી, કર્યા મોટા સંતને રાજી, તેણે સર્વે દેવ પૂજ્યાજી. મોટા સત્પુરુષ ભગવાનના ઘેરથી આવેલા અને એમને પૂજે, એમને હાથ જોડે, એમને રાજી કરે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ સ્વયં રાજી થઈ જાય. આપણે ક્યાં મહારાજને રાજી કરવા જઈશું? મહારાજ ગયા નથી હો, છે જ, પરંતુ એ રાજીપો આપણને દેખાડશે નહીં. પ્રતિમા સ્વરૂપે મહારાજ સાક્ષાત બિરાજે છે. આપણને રોકશે નહીં, ટોકશે નહીં, વઢશે નહીં, ડાયરેક્ટ નહીં વઢે. વઢે છે પણ કોના દ્વારા વઢે છે? સત્પુરુષ દ્વારા. અને એમના એવા દિવ્ય કલ્યાણકારી ગુણો, એનું મનન, એનું ચિંતન, એનો વિચાર નિરંતર આપણે કરીએ. મુક્તો એટલે કહ્યું છે કે સાચા શુરા રે જેના વૈરી ઘાવ વખાણ્યો. સાચા શુરા રે જેના વૈરી ઘાવ વખાણ. આજે સત્સંગની અંદર આપણા માટે બહુ ગૌરવની વાત છે. મુક્તો આપણા એક હરિભક્ત 2 વર્ષ પહેલા મારી પાસે આવ્યા, દિવાળીની પૂનમના દિવસે, દિવાળી પછીની એટલે કારતક સુદ પૂનમે આવીને એમણે વાત કરી કે મને કે સ્વામી, અમે તો આ વેકેશનમાં છોકરાઓને લઈને સોરઠમાં ગયા. તે ક્યાં? સોરઠમાં પંચતિથિ કરવા. સોરઠની પંચતિથિ. સોરઠની પંચતિથિ એટલે સમજો છો? લોજ, માંગરોળ, અગતરાઈ, કેશોદ, આજે બધી જુનાગઢથી આગળની બધો સોરઠ દેશ કહેવાય. અને ત્યાં દર્શન કરતા કરતા અમે એક મોટા સ્થાનમાં ગયા, મોટું મંદિર, ત્યાં સંતો ભગણા રે. ત્યાં અમે તો ઠાકોરજીના દર્શન કરીને સંતોના દર્શન કરવા ગયા. દર્શન કરતા હતા અને એક મોટા સ્વામી હતા ઉંમરલાયક. એટલે એમણે પૂછ્યું કે ભક્તો ક્યાંથી આવો છો? એટલે અમે કહ્યું કે અમદાવાદથી આવીએ છીએ. અમદાવાદ? કયા મંદિરે જાઓ છો? એટલે ભક્તોએ કહ્યું કે અમે વાસના મંદિર જઈએ છીએ. ઓહો, બેહો 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 બેહો. દેવ સ્વામી નહીં? તો કે હા. કેમ આ બાજુ નીકળ્યા હતા? તો કે પંચતિથિ કરવા, જાત્રા કરવા.
એટલે પેલા વૃદ્ધ સ્વામી હતા ને શું બોલ્યા, હરિભગત મને વાત કર્યો. પેલા વૃદ્ધ સ્વામી કે ભક્તો તમે બહુ કાચા લાગો છો, તમે કાચા છો. તો કે સ્વામી કેમ એવું કહ્યું? કારણ કે તમારા ઘરમાં જે બિરાજે છે એમના ચરણમાં અનંત તીર્થો છે, તમારે તીર્થ કરવાની ક્યાં જરૂર હતી? શું કહે છે? તમારા ઘરમાં જે બિરાજે છે એમના ચરણમાં અનંત તીર્થો રહેલા છે, તમારે તીર્થમાં નીકળવાની ક્યાં જરૂર હતી? તમે કાચા છો, તમે તમારા ગુરુને ઓળખ્યા નથી. કોઈ આપણા સંસ્થાના સાધુ નથી બોલ્યા. એટલે હમણાં કહ્યું, શું કીધું? કાખમાં છોકરું, કેડમાં છોકરું, અને મારું છોકરું ક્યાં ગયું હોધવા નીકળે તો ડાયો કે મૂરખ? બસ આપણે મૂરખ નહીં થયું. મહારાજ કહે છે એવા પુરુષના ચરણમાં અનંત તીર્થો રહેલા છે. મહારાજ કહે છે તીર્થમાં જવાની જરૂર ઠીક છે, ગયા હોય ને જઈએ વસ્તુ જુદી છે, પરંતુ એવા દિવ્ય પુરુષ સત્પુરુષના ચરણમાં અનંત તીર્થો રહ્યા છે. 10 વર્ષ પહેલાની વાત છે, વાસના મંદિરની. આ સેવક વખતે વાસનામાં હતો. એક હરિભક્ત એક દિવસે આવ્યા, આવીને સેવકની આગળ રડ્યા કે સ્વામી બહુ તકલીફ છે. કે શું? ઉંમર નાની હતી, લગભગ 30-32 વર્ષની. એમને કોડ થઈ ગયેલા, કોડ આખા શરીરે કોડ. કોડ એટલે સમજો છો ને, વ્હાઈટ ડોટ્સ, કોડ થઈ ગયેલા. એ કે સ્વામી નાની ઉંમર છે, જો ને કેવો કદરૂપો લાગો છો. બિચારા રડી પડ્યા. તમારું સંતોનું હૃદય છે ને તમારા બધા કરતા બહુ ઢીલું ડફ હોય, એટલે અમે સાંભળી ના શકીએ, અમે જોઈ ના શકીએ. મહારાજનો સ્વભાવ પણ બહુ દયાળુ હતો ને, એટલે સંતોનો દયાળુ જોઈએ, દયાળુ હોય તો જે સંત કહેવાય. એટલે સ્વામી કંઈક કરો ને, એટલે એક કામ કરો, આ મંદિર છે ઠાકોરજીનું, આપણું વાસના મંદિર. તમારે રોજ સવારે કે રાત્રે આવવાનું ને મંદિર વાળવાનું. મંદિરની જે ચરણરથ છે ને ભેગી કરીને તમારે ઘેર લઈ જવાની, અને રોજ રાતે આખા શરીરે ચરણરથ ચોપડજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામી મશ્કરી શું કરો છો? કે કંઈક દવાનું કહો ને, તમને વિશ્વાસ નથી આવતો? આ દવા છે, આ મશ્કરી નથી, આ દવા. તો કે ચરણ રજામાં આમ કરીએ એટલે તમે જુઓ જ ખરા, વિશ્વાસથી આ પાડો. આ મંદિરની અંદર સંતોની હરિભક્તોની ચરણ પડી હોય, અનંત તીર્થો કરતા મોટું મહત્વ છે આનું. અને ચરણરથ શરીરે ચોપડજો. તો મહારાજ ભેળા પડ્યા, એ તો ચાલુ કર્યું. રોજ સાંજે આવે, શયન આરતી થાય ને એટલે લઈ મંડી પડે વાળવા, અને પડીકું વાળીને ઘેર લઈ જાય, અને રોજ ચોપડે હવાર હાંજ. 6 જ મહિના એમના બધા કોડ જય સ્વામિનારાયણ મહારાજ નીકળી. આ મહારાજની, મહારાજના સંતોને હરિભક્તોની ચરણરથનો પ્રતાપ છે. કોઈ કે સ્વામી આ મંદિરે વાળીને અમે લઈ જઈએ થાય. હા, આ મંદિર ત્યાં કે હું છું કે બીજું છે? આ સ્વયં પુરુષોત્તમ નારાયણનું મંદિર છે. અહીંયા સંતો ભક્તો ભરે છે. વિશ્વાસ જોઈએ, તો વિશ્વાસ જોઈએ. શું સમજીએ છીએ આપણે? આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો પાવર તો જુઓ બધો. આ એમનો પાવર છે, આ એમનો પ્રતાપ છે, એમના દિવ્ય પુરુષનો પ્રતાપ છે, એમના સંતો ભક્તોનો પ્રતાપ આટલો હોય તો મહારાજને એની ચરણ રથનો આટલો બધો પ્રતાપ હોય, મહારાજનો કેટલો હોય કહો. તો આ ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય પુરુષ, એમની આ બધી સાધુતા છે, એની શું વાતો કરીએ. મુક્તો કેટલીક વસ્તુ છે ને, પેલી હાકર છે ને, હાકર કોઈ ખાય ને પછી કે કેવી લાગી? બહુ ગળી. કેવી લાગી? બહુ ગળી. અરે કેવી બોલને પણ બહુ ગળી. હવે બીજું એનો શું કહેવું છું? કહો બહુ ગળી, બહુ ગળી. બીજું શું કે પણ કેવી ગળી? તો કે બહુ ગળી. કેવી ગળી એમ બોલને.
હવે એનું કેવી ઘડી કહો જોઈ લ્યો, અનુભવ કરાવો લ્યો, કેવી ઘડી, કેવી રીતે કહેવું, કેવી રીતે કહો. એને એટલું જ કહેવું પડે તું ખા તો ખબર પડશે, બાકી નહીં ખબર પડે. તું ખા. કેવી ઘડી એનો જવાબ મારી પાસે નથી, તું ખા. એ મોટા પુરુષનો પણ મહિમા કહેવો ને ગાવો એ આના જેવો છે. એ તો જ્યારે અનુભવમાં ઉતરે અને મહિમા આકારે જ્યારે થવાય ને ત્યારે જે સુખના ધોધ છૂટે મૂકતો, હું કેવું હવે તમારી આગળ, બહુ ગળી જેવું છે આ, બાકી શું કેવું. બસ આપણે જરૂર છે એક જ કે આ શાકભાજી વાળો નથી, આ ખરીદનારો નથી, આ કોઈ કસ્ટમર નથી, આ રાજાનો દીવાન છે, એટલી ઘેડ પડી જાય તો 5 ગામનો ધણી કરી દે. સમજ્યા? એના જેવું છે, એના જેવું છે. સમજાય છે? એના જેવું એટલે આપણને એટલી ઘેડ પડવી જોઈએ કે આ દેખાય છે મનુષ્ય જેવા, અત્યારે પ્રતિમા જેવા, એવા નથી. માને દેખાય છે મારા જેવા નથી. એ પડદો વચ્ચેથી નીકળી જાય એટલે લીલા લહેર અને થઈ જાય પૂરેપૂરી મેર. મહારાજને, બાપાને, સદગુરુને, બાપજીને એક જ પ્રાર્થના કે બસ દયાળુ, આપ જે હેતુ માટે પધાર્યા છો, અમારી ઉપર નિરંતર વરસવા માટે પધાર્યા છો, તો બસ અમને આપની વર્ષામાં, વરસાદમાં અમને ભીંજવતા રહેજો. અમને આપણા વિશે ક્યારેય મનુષ્ય ભાવ, પ્રાકૃત ભાવ ન રહે, નિરંતર દિવ્ય ભાવ વર્તે એવી અમારા સૌની અને આ કિશોર મુક્તો ઉપર તો સબસિડી આપજો. એટલે કે સમજ્યા? ખરેખર હું મોટાઓની જેટલી પ્રાર્થના નહીં કરતા હોય ને, અમે તમારા કિશોરોની, બાળકોની તો રાત દાડો પ્રાર્થના કરતો હોઉં છું. રાત દાડો ખરેખર અમે મહારાજ આગળ ઉભા હોય ત્યારે અમે અમારી નથી કરતા. ખરેખર અમે અમારી પ્રાર્થના નથી કરતા. એવું? હા, એવું. જ્યારે ઉભા હોય ત્યારે અમે તમારી જ પ્રાર્થના કરતા હોઈએ છીએ, ખાસ કરીને બાળકોનું, કિશોરોની. કારણ કે તમે આવતીકાલના થાંભલા છો, સત્સંગની ઇમારત છો, આવતીકાલનું ભવિષ્ય છો. તમારી પર આવતીકાલનો સત્સંગ છે અને એટલા માટે આવતીકાલ જો યશસ્વી રાખવી હશે તો આજથી પ્રાર્થના કરવી પડશે. અને એટલા માટે મુક્તો આપ સૌવતી મહારાજ, બાપા અને બાપજીની પ્રાર્થના કે દયાળુ આ દિવ્ય સમાજ, આવતીકાલનો દિવ્ય સમાજ એવો મજબૂત કરજો. આ ઇમારત એવી, આ પાયા એવા મજબૂત કરજો કે જેની પર બ્રહ્માંડોની મોટામાં મોટી ઇમારત ચણાય એવી ખૂબ ખૂબ કૃપા કરજો એ પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.